તો આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે ચેપ્ટર 4ના MCQ લેવાના છે, બરાબર છે. ચાલો ચેપ્ટર 4ના MCQ સ્ટાર્ટ કરીએ. ફોર્મ્યુલા તમને આવડતા હશે, આવડતા હોય તો મજા આવશે, ને તો પછી કેમનું થાય છે ખાલી જોયા કરવાનું તમારે ખેલ, બરાબર. ફોર્મ્યુલા આવડતા હોય, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ બધા ખબર હોય તો મજા આવશે, એના માટે રિવિઝન થઈ જશે. પણ જેને નહીં આવડતું હોય તો એને ખાલી જોવાનું રહેશે, સીન બદલાતા રહેશે, બરાબર. વાયરસના મજા લેવાના થશે. આવે છે કે નહીં આજે વાયરસ? ચાલો તો સ્ટાર્ટ કરીએ આપણે. MCQ ફર્સ્ટ કયો છે, ચાલો જોઈએ શું કહે છે. જુઓ, એસ shown in a figure, a circular conducting wire carries current I. It lies in XY plane with center at O. The tendency of the circular loop is to dash. હવે તમે જુઓ તો અહીં એક સર્ક્યુલર લૂપ છે, એમાંથી આઈ કરંટ ફ્લો થાય છે. ઓકે, આઈ કરંટ ફ્લો થાય છે અને XY પ્લેનમાં છે, આ XY પ્લેનમાં છે. તો આ સર્ક્યુલર લૂપની ટેન્ડન્સી શું હશે? કોન્ટ્રેક્ટ થવાની, એક્સપાન્ડ થવાની, કે મૂવ ટુવર્ડ્સ પોઝિટિવ એક્સ ડાયરેક્શન, કે પછી મૂવ ટુવર્ડ્સ નેગેટિવ એક્સ ડાયરેક્શન? તો એક્સપાન્ડ થવાની. ઓકે, કેમ એક્સપાન્ડ થવાની? તો એના માટે આપણે જોઈ લઈએ. આને 1 કહી દઉં, આને 2, અને 3, અને આને 4. એટલે કે મેં 4 પાર્ટમાં ડિવાઈડ કરી દીધું. આ લૂપને 4 પાર્ટ્સમાં શું કરી? ડિવાઈડ કરી. હવે તમે એક રૂલ તમને ખબર હશે કે આપણે જોયું છે થિયરીમાં કે 2 કંડક્ટર હોય, સેમ ડાયરેક્શનમાં કરંટ ફ્લો થાય તો કયો ફોર્સ લાગે? તો કે એટ્રેક્શનનો ફોર્સ લાગે. કયો ફોર્સ લાગે? એટ્રેક્શનનો. અને 2 કંડક્ટર હોય, ઓપોઝિટ ડાયરેક્શનમાં કરંટ હોય તો કેવો ફોર્સ લાગશે? તો કે રિપલ્ઝનનો ફોર્સ લાગશે. ઓકે, હવે તમે 1 અને 3 જે સેગમેન્ટ છે, 1 અને 3, બરાબર, ફર્સ્ટ ને થર્ડ સેગમેન્ટમાં જુઓ તો કરંટની ડાયરેક્શન કેવી દેખાય છે? ઓપોઝિટ. જો ઓપોઝિટ હોય તો ફોર્સ કેવો લાગશે? રિપલ્ઝનનો. એટલે આવી રીતે ફોર્સ લાગશે. અને 2 અને 4 જુઓ, એમાં પણ ઓપોઝિટ ડાયરેક્શનમાં કરંટ છે, એટલે એમાં પણ રિપલ્ઝનનો ફોર્સ લાગશે. તો બધી બાજુથી રિપલ્ઝનનો ફોર્સ લાગે તો આ જે લૂપ છે એ શું થશે? એક્સપાન્ડ થશે બધી બાજુથી. અને એક્સપાન્ડ થશે, ઓકે, એટલે એની સાઇઝ ઇન્ક્રીઝ થઈ ગઈ, એનો રેડિયસ ઇન્ક્રીઝ થઈ જશે, ડાયામીટર ઇન્ક્રીઝ થઈ જશે. ઓકે, તો અહીં કરેક્ટ આન્સર આવશે ઓપ્શન બી, એક્સપાન્ડ. બોલો, ક્લિયર બધાને? ક્લિયર થઈ ગયો ફર્સ્ટ MCQ. ચાલો નેક્સ્ટ MCQ નંબર 2. At a place, an electric field and a magnetic field are in downward direction. ભાઈ, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ કેવા છે? ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે, નીચે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ. ધેર ઇઝ એન ઇલેક્ટ્રોન મૂવ્સ ઇન ધી ડાઉનવર્ડ ડાયરેક્શન. હવે એક ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન કઈ ડાયરેક્શનમાં મૂવ કરે છે? ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. માની લો કે v વેલોસિટીથી ડાઉનવર્ડ ડાયરેક્શનમાં મૂવ કરે છે. હેન્સ ધીસ ઇલેક્ટ્રોન ડેશ. તો આ ઇલેક્ટ્રોનનું શું થશે એ આપણે કહેવાનું છે. ઓકે, ચલો શું થશે એ જોઈ લઈએ. તો અહીંયા તમે જોશો તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડને લઈને આ ઇલેક્ટ્રોન પર ફોર્સ લાગશે. કઈ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે? તો કે ઓપોઝિટ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે આ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. F ઇક્વલ્સ ટુ E ઇન્ટુ E. ઓકે, મેગ્નેટિક ફિલ્ડ છે એને લઈને આ ચાર્જ પાર્ટિકલ પર કઈ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે? તો કે એને લઈને ફોર્સ લાગશે કે નહીં, જો એ ચેક કરવું હોય તો એનું ઇક્વેશન છે F ઇક્વલ્સ ટુ QVB સાઇન થીટા. હિયર વોટ ઇઝ થીટા? તો થીટા થઈ જશે 0 ડિગ્રી. કેમ? તો કે અહીંયા V અને B પેરેલલ છે. ઓકે, એટલે થીટા શું હતો? એંગલ બિટવીન V એન્ડ B. એંગલ બિટવીન V એન્ડ B. અને V અને B કેવા છે? પેરેલલ, એટલે થીટા 0, સાઇન 0 શું થઈ જાય? 0. એટલે અહીં કોઈ મેગ્નેટિક ફોર્સ નહીં લાગે. અહીંયા કોઈ મેગ્નેટિક ફોર્સ લાગશે? ના, નહીં લાગે. તો કયો ફોર્સ લાગશે? ઓનલી ઇલેક્ટ્રિક ફોર્સ. અને કઈ ડાયરેક્શનમાં લાગશે? અપવર્ડ ડાયરેક્શનમાં. ચાર્જ પાર્ટિકલ કઈ ડાયરેક્શનમાં જાય છે? ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. હવે કોઈ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જતો હોય અને ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ લાગે તો એની વેલોસિટીનું શું થાય? ડિક્રીઝ થાય. તો અહીંયા આગળ આન્સર શું આવશે? વિલ લૂઝ વેલોસિટી. વિલ લૂઝ વેલોસિટી. બોલો, ક્લિયર બધાને? આવડશે બધાને?
ઓકે, ચાલો નેક્સ્ટ. થર્ડ નંબર. Two parallel thin wires, each carrying current I, kept at a separation R from each other. Hence, the magnitude of force per unit length of one wire due to the other wire is dash. Okay? એટલે અહીંયા આગળ બે વાયર છે. કેટલા વાયર છે? બે વાયર. બે વાયરમાં કેટલો કરંટ પાસ થાય છે? તો સર અહીંયા બે વાયરમાં ઇક્વલ કરંટ પાસ થાય છે I. એટલે હું લઈ લઉં છું I1 ઇક્વલ્સ ટુ I એન્ડ I2 ઇક્વલ પણ I. ઓકે, ચાલો આટલે સુધી ક્લિયર. બે વચ્ચે સેપરેશન છે R. ઓકે, ફાઇન્ડ કરવાનું છે ફોર્સ પર યુનિટ લેન્થ. ફોર્સ પર યુનિટ લેન્થ એટલે શું થાય? F અપોન L. શું થશે? F અપોન L. ઓકે, શું વાત છે? હાર્દિક સરનો સૌથી મોટો ફેન. શું વાત છે? કોણ આવી ગયું આ? પણ આ થોડું હંબક લાગે છે. આપણો ફેન હોય તો આપણે ત્યાં આવે ને, બીજે શું લેવા જાય? શું કહેવું? ત્યાર પછી ફોર્સ પર યુનિટ લેન્થ. ફોર્સ પર યુનિટ લેન્થ ફાઇન્ડ કરવાનું છે F અપોન L. ઓકે, ચલો શું કરીશું? F ઇક્વલ્સ ટુ ઇક્વેશન શું યુઝ કરીશું? μ0 યસ, μ0 I1 I2 L અપોન 2πr. પણ આપણે ફાઇન્ડ કરવું છે ફોર્સ પર યુનિટ લેન્થ, એટલે F અપોન L થશે. ઓકે, વેલ્યુઝ મૂકી દો. ચલો, I ઇન્ટુ I ડિવાઈડ બાય શું આવશે? 2πr. એટલે આન્સર આવશે μ0 I² અપોન 2πr. એટલે ઓપ્શન બી છે એ કરેક્ટ થશે. સર આવું કહીને દિલ દુખાઈ દીધું તો શું કરીએ બોલો? ત્યાં સાચું કીધું, મેં સાચું કહી દીધું. તારે શું એમાં હું દિલ દુખાવાનું તારે? વાંધો નહીં, તો ખાલી જ વાત કરું. જો દલવાડી વચ્ચે આવી જાય, મરી મસાલો નાખવા, સાચી વાત એમ. કાલે આવી ગયો તો શું કહેતો હતો? સસ્તી કોપી એમ આવી ગયો. સાચી વાત, જવા દો. તો શું આમ આગ લાગતી હોય ને, એમાં શું એક ચમચી રેડી આવે ઘી, થોડો ભડકો થાય એમ. તાર શું દલવાડીનું કામ આવું બધું છે. A particle of charge Q and mass M moves on a circular path of radius R in a plane inside and normal to a uniform magnetic field B. Time taken by the particle to complete one revolution. બોલો, આવડે લે? તમને આવડે કેટલો ટાઈમ પીરિયડ થાય? તમને ખબર છે ખરી? કંઈ એક ચાર્જ પાર્ટિકલ હોય, એ ચાર્જ પાર્ટિકલ સર્ક્યુલર મોશન અહીંયા કમ્પ્લીટ કરે, તો આ જે સર્ક્યુલર મોશન કમ્પ્લીટ કરવા માટે જે ટાઈમ પીરિયડ છે, એ ટાઈમ પીરિયડ કેટલો હોય છે? તો એ ટાઈમ પીરિયડ છે 2πm અપોન QB. બોલો, તમને ખબર છે બધાને 2πm અપોન QB? આ ક્લિયર છે આ બધાને? જવા દો આગળ. શું કહે છે? દોડ છે વ્યો બધી વસ્તુમાં વચ્ચે પડે. બોલો, દોડ કહી દીધો. ચલો આગળ, નેક્સ્ટ MCQ. A conducting wire of length 1 meter is used to form a circular loop. Okay, if it carries a current of 1 ampere, its magnetic moment will be dash ampere into meter square. Okay, એટલે અહીંયા આગળ એક વાયર છે. વાયરની લેન્થ કેટલી છે? 1 મીટર. આ વાયરની લેન્થ 1 મીટર છે અને આ 1 મીટરમાંથી શું બનાવવાનું છે? આ સર્ક્યુલર લૂપ બનાવવાની છે. શું બનાવવાનું છે? સર્ક્યુલર લૂપ. ઓકે, સર્ક્યુલર લૂપ બનશે તો એની રેડિયસ લઈ લઈએ R. અને સર્ક્યુલર લૂપમાં કરંટ કેટલો ફ્લો થાય છે? અહીંયા I. ઓકે, અને આઈની વેલ્યુ કેટલી છે? 1 એમ્પિયર. ઓકે, કેટલી છે? 1 એમ્પિયર. શું ફાઇન્ડ કરવાનું છે? મેગ્નેટિક મોમેન્ટ ફાઇન્ડ કરવાની છે. શું ફાઇન્ડ કરવાનું છે? મેગ્નેટિક મોમેન્ટ. હવે તમને ખબર છે ભાઈ, મેગ્નેટિક મોમેન્ટનું ઇક્વેશન છે M ઇક્વલ્સ ટુ I ઇન્ટુ A. ઓકે, હવે એ શું થશે? લૂપનો એરિયા શું થાય? πr². તો અહીં બની જશે πr². I તો 1 એમ્પિયર છે, પણ R શું લેશો? તો R ફાઇન્ડ કરવા અહીં તમારે લેવું પડશે કે આ L લેન્થમાંથી તમે આ સર્ક્યુલર લૂપ બનાવી છે. તો એવું કહી શકો કે L ઇક્વલ્સ ટુ 2πr. L ઇક્વલ્સ ટુ 2πr. તો એના પરથી Lની વેલ્યુ 1 મૂકો તો 2πr. તો R ઇક્વલ્સ ટુ શું આવશે? 1/2π. ઓકે, ચલો વેલ્યુ મૂકી દો. અહીંયા વેલ્યુ મૂકો તો I ઇન્ટુ પાઈ અને આરની વેલ્યુ 1/2π છે, એટલે 1/2π
4π² થઈ જશે. ઓકે, તમે જુઓ અહીં આપણે આઈની વેલ્યુ 1 મૂકી દઈએ. ચલો, આઈની વેલ્યુ 1 થઈ ગઈ. અહીંયા પાઈ પાઈ કેન્સલ થઈ જશે, તો તમારો આન્સર આવશે 1/4π એમ્પિયર મીટર સ્ક્વેર. બોલો, આવડશે બધાને? ઓપ્શન ડી છે કરેક્ટ આન્સર છે. આવડશે બધાને? ચાલો, સરસ. ઓકે, ચાલો નેક્સ્ટ. When a charged particle moves in a magnetic field, its kinetic energy. બોલો, કોને આવડશે? ચાર્જ પાર્ટિકલ મૂવ કરે, હમણાં જ આપણે જોયું કે ચાર્જ પાર્ટિકલ છે એ મૂવ કરે મેગ્નેટિક ફિલ્ડમાં, તો એની કાઇનેટિક એનર્જીનું શું થાય? બોલો, શું થાય? કોને આવડે છે? એ રિમેન્સ કોન્સ્ટન્ટ. કાઇનેટિક એનર્જી કેવી રહેશે? કોન્સ્ટન્ટ. ઓકે, કરેક્ટ છે. કેમ? તો જો સર્ક્યુલર મોશન કરશે, તો સર્ક્યુલર મોશન કરે તો અહીંયા આગળ વી કેવો હશે? કોન્સ્ટન્ટ. ઓકે, અથવા તો સર્ક્યુલર મોશન ના લો અને બીજી કોઈ મોશન લો તો પણ મેગ્નેટિક ફિલ્ડને લઈને એની સ્પીડ ઇન્ક્રીઝ થાય નહીં. મેગ્નેટિક ફિલ્ડને લઈને ખાલી એક જ વસ્તુ ઇન્ક્રીઝ થાય. શું? તો કે ડાયરેક્શન. અને ઇલેક્ટ્રિક ફિલ્ડને લઈને શું ઇન્ક્રીઝ થાય? તો કે સ્પીડ. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ સ્પીડનું મેગ્નિટ્યુડ ચેન્જ કરે અને મેગ્નેટિક ફિલ્ડ છે એ સ્પીડની ડાયરેક્શન ચેન્જ કરે. ઓકે, એટલે અહીંયા આગળ ખાલી મેગ્નેટિક ફિલ્ડ છે એટલે વી કેવું રહે છે? કોન્સ્ટન્ટ. ઓકે, ચલો, વી કોન્સ્ટન્ટ રહેશે તો કાઇનેટિક એનર્જી કેટલી રહેશે? K = 1/2 mv². વી કોન્સ્ટન્ટ એટલે કાઇનેટિક એનર્જી કોન્સ્ટન્ટ. બોલો, ક્લિયર બધાને? ક્લિયર? એટલે ઓપ્શન કયો આવશે? એ કરેક્ટ. ચાલો નેક્સ્ટ. લલ્લુ સમજ, લલ્લુ MCQ, ખાલી ફોર્મ્યુલા બેઝ. ચલો, there are 100 tons per centimeter. એટલે સ્મોલ n ગીવન છે, 100 tons પર સેન્ટીમીટર. એટલે આને પર મીટર કરવું હોય તો જો 100 10⁻² કરું તો ટન્સ પર શું થઈ જશે? અહીંયા મીટર. એટલે આને કેટલું કહેવાય? 10⁴ કહેવાય. 10⁴ ટન્સ પર મીટર. ઓકે, ચલો, કરંટની વેલ્યુ આપી છે, આઈ આપ્યો છે. ઓકે, શું ફાઇન્ડ કરવાનું છે? મેગ્નેટિક ફિલ્ડ. એટલે તમે જુઓ અહીંયા એનની વેલ્યુ આપી છે 10⁴ આપણે ફાઇન્ડ કરી. કરંટ આપ્યો છે 5 એમ્પિયર અને શું ફાઇન્ડ કરવાનું છે? મેગ્નેટિક ફિલ્ડ. બોલો, કયું ઇક્વેશન યુઝ થાય? તો એક જ ઇક્વેશન છે સોલેનોઇડનું, B = μ0 ni. ઓકે, મ્યુની વેલ્યુ મૂકશો 4π × 10⁻⁷. એનની વેલ્યુ છે 10⁴ અને આઈની વેલ્યુ છે 5. ઓકે, બોલો, સોલ્વ કરો. કેટલો આન્સર આવે છે? કરો લે, કરો. કેલ્સી જોડે લઈને બેસવાનું. કેલ્સી યુઝ થાય છે. આપણે નીટ JEE નથી. આ ફટાફટ 6 પોઈન્ટ. યસ, 6.28 × 10⁻² ટેસ્લા. ઓકે, ઓપ્શન બી કરેક્ટ આવશે. ઓકે, ચાલો તો નેક્સ્ટ. ચલો, એંગ્યુલર સ્પીડ ઓફ ધ ચાર્જ પાર્ટિકલ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ. ચલો, એંગ્યુલર સ્પીડ શેનાથી ઇન્ડિપેન્ડન્ટ છે? બોલો, આવડે છે કોઈને? એંગ્યુલર સ્પીડ શેનાથી ઇન્ડિપેન્ડન્ટ છે? લિનિયર સ્પીડથી ઇન્ડિપેન્ડન્ટ છે. યસ, કરેક્ટ, લિનિયર સ્પીડથી. કેવી રીતે? તો ફ્રીક્વન્સીનું ઇક્વેશન આપણને ખબર છે. F = શું થાય? તો QB/2πm થાય. ફ્રીક્વન્સીનું QB/2πm થાય. પછી આ કેવી રીતે? હમણાં જોયું ને આપણે ટાઈમ પિરિયડનું શું હતું? 2πm/QB. તો ફ્રીક્વન્સીનું એનું ઇન્વર્સ થાય QB/2πm. હવે 2π ને આ સાઈડ લાવો એટલે 2πf = શું રહે? QB/m. અને 2πf એટલે ઓમેગા. અને ઓમેગાનું નામ શું છે? ઓમેગાનું નામ શું છે? એંગ્યુલર સ્પીડ. એંગ્યુલર સ્પીડ. હવે ઇક્વેશનમાં જુઓ તમે, માસ દેખાય છે? હા સર, માસ છે. લિનિયર સ્પીડ દેખાય છે? ના સર, લિનિયર સ્પીડ નહીં દેખાતું. ચાર્જ પાર્ટિકલ અને મેગ્નેટિક ફિલ્ડ બેઉ છે. એટલે શેનાથી ઇન્ડિપેન્ડન્ટ થયું? લિનિયર સ્પીડથી. બોલો, આવડશે? ક્લિયર બધાને? MCQ નંબર 8. ચાલો નેક્સ્ટ. ચાર્જ પાર્ટિકલ ગેઇન્સ એનર્જી ડ્યુ ટુ ડેશ. બોલો, ચાર્જ પાર્ટિકલ એનર્જી ગેઇન કરે છે તો આમાંથી શેનાથી એનર્જી ગેઇન કરે છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ, બોથ ધીસ ફિલ્ડ કે નન ઓફ ધીસ ફિલ્ડ? બોલો, આવડે છે કોઈને?
શેનાથી એનર્જી ગેઇન કરે? ઇલેક્ટ્રિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ, બોથ ઓર નન? તો એ જ કે છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, કરેક્ટ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ. કેવી રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ થોડું સમજી લઈએ. તો પહેલાં જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ, એ ઇલેક્ટ્રિક ફિલ્ડને લઈને ચાર્જ પાર્ટિકલ પર ફોર્સ લાગશે. શું લાગશે? ફોર્સ લાગશે એટલે એની અંદર એક્સલરેશન પ્રોડ્યુસ થશે. શું પ્રોડ્યુસ થશે? એક્સલરેશન. હવે એક્સલરેશન પ્રોડ્યુસ થાય એટલે એ ચાર્જ પાર્ટિકલની સ્પીડ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. અને સ્પીડ ઇન્ક્રીઝ થશે તો એની જે એનર્જી છે, કાઇનેટિક એનર્જી, હાફ mv², એ પણ શું થશે? ઇન્ક્રીઝ થશે. ઓકે, તો એનર્જી ઇન્ક્રીઝ ક્યારે થઈ? તો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જ્યારે ચાર્જ પાર્ટિકલ પર ફોર્સ લાગ્યો તો એમાં એક્સલરેશન પ્રોડ્યુસ થયું, એની સ્પીડ ઇન્ક્રીઝ થઈ, પછી એની કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થઈ. આવી રીતે આ પ્રોસિજર છે. ઓકે, એટલે તમારો કરેક્ટ આન્સર કયો આવશે? ઓપ્શન એ. બોલો, ક્લિયર બધાને? ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ જવા દઈએ. A charged particle is moving with velocity v in an uniform magnetic field B. The magnetic force acting on it will be maximum when? ઓકે, અહીં એક ચાર્જ પાર્ટિકલ છે, એ વી વેલોસિટીથી મૂવ કરે છે, વી વેલોસિટીથી મેગ્નેટિક ફિલ્ડમાં. તો એના પર મેક્સિમમ ફોર્સ કેટલો લાગશે? તો મેગ્નેટિક ફોર્સ લાગે કેટલો? તો આપણને ખબર છે કે મેગ્નેટિક ફોર્સ લાગે QVB સાઇન થીટા. ઓકે, QVB સાઇન થીટા. હવે મારે આ ફોર્સ મેક્સિમમ જોઈએ છે. કેવો ફોર્સ જોઈએ છે? આ મેક્સિમમ. તો મેક્સિમમ ફોર્સ ક્યારે મળે? તો જ્યારે સાઇન થીટાની વેલ્યુ કેવી થાય? મેક્સિમમ. સાઇન થીટાની મેક્સિમમ વેલ્યુ કેટલી હોય? તો કે 1. સાઇન થીટાની મેક્સિમમ વેલ્યુ કેટલી હોય? 1. તો કયા એંગલ પર હશે? તો સાઇન થીટા હું અહીં લઉં કે સાઇન થીટા ઇક્વલ્સ ટુ 1 થાય તો આ જે ફોર્સ છે તમારો એ કેવો બની જશે? FM. મેગ્નેટિક ફોર્સ કેવો બની જશે? મેક્સિમમ. ઓકે, તો સાઇન થીટા 1 ક્યારે થાય? થીટા 90 ડિગ્રી હોય તો. એન્ડ વોટ ઇઝ થીટા? થીટા શું છે? તો કે થીટા છે એંગલ બિટવીન V એન્ડ B. તો V ઇઝ પરપેન્ડિક્યુલર ટુ શું થયું અહીંયા? B. V ઇઝ પરપેન્ડિક્યુલર ટુ શું થયું? B. એટલે કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન સી. V and B are mutually perpendicular. ઓકે, યસ, આપણો ફેન છે સાચો જવાબ આપ્યો, ફેને. ચાલો ભાઈ, બીજું કોઈ છે? જવા દઈએ આગળ. આ તો ખાલી જાણવા માટે પૂછું. આ જે ફેન છે આપણો, એ કાલે જે વાયરસ હતો એ જ છે કે બીજું કોક છે? હા, હું એમો બા. સરસ, ચાલો એ છે. પછી એની આગળ પેલો કોણ હતું? એની આગળ હા, પેલું કઈ કહેવાય? એટલે સસ્તી કોપી કયું હતું? નામ શું હતું? હા, પુનીત સુપરસ્ટાર. એ તું જ હતો? એ જ હતો લે. પછી પેલું સમંતા પ્રભુ તું હતી? અરે સોરી, તું હતો? અલા, બધું તું જ હતો એમ? સરસ, ચાલો. એનું રિયલ નેમ શું છે તો એને જ ખબર હવે. રિયલ નેમ શું છે ભાઈ તારું? બધા જાણવા માંગે છે તારું રિયલ નેમ શું છે. ऐसे नहीं बताऊंगा, बाढ़ में जाओ. तार के ऐसे नहीं बताऊंगा, कैसे बताओगे तार? चलो. Equal currents are passing through two very long and straight parallel wires in mutually opposite direction. They will. લા તો કરવા જેવો છે, હમણાં કહી દીધો નામ. જો એને મળવા આવજે ઓફલાઈનમાં. આ તો આવી જશે, વાંધો નહીં. ચાલો, બી આવશે. આ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય, આપણને ખબર છે સેમ ડાયરેક્શનમાં કયો ફોર્સ લાગશે? એટ્રેક્શનનો. અને ઓપોઝિટ ડાયરેક્શનમાં રિપલ્ઝનનો. ઓકે, એટલે અહીંયા કેવું છે? ઓપોઝિટ ડાયરેક્શન, એટલે બી આવશે કરેક્ટ. ઓકે, ચાલો નેક્સ્ટ. ચાર્જ પાર્ટિકલ ઇઝ મૂવિંગ ઇન અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ધેન. ચાલો આ કોમન. ચાર્જ પાર્ટિકલ છે એ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં મૂવ કરે તો આમાંથી કયું કરેક્ટ આવશે? બોલો. ચાલો, એ જ કે છે એ. તો એ કરેક્ટ છે. આપણો ફેન કહે છે સી. કે આપણા ફેનનું ખોટું છે ભાઈ, એનું રાઈટ છે. ચાલો કેવી રીતે સમજીએ? જો, સારો એવો MCQ છે.
પહેલાં તો જો વેલોસિટી છે ને આ એની જોડે બે વસ્તુ હોય, એક તો મેગ્નિટ્યુડ હોય અને બીજું શું હોય? ડાયરેક્શન. શું હોય? ડાયરેક્શન. કારણ કે વેલોસિટી છે, મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન. ઓકે, હવે બે વસ્તુ છે, કાઇનેટિક એનર્જી અને મોમેન્ટમ. એટલે જો કાઇનેટિક એનર્જી લો તો 1/2 mv² આવે અને મોમેન્ટમ લો તો p = mv આવે. p = શું આવે? mv. હવે કાઇનેટિક એનર્જીમાં જે v છે, v એ કેવું છે? કોન્સ્ટન્ટ. ચલો એ કોન્સ્ટન્ટ અત્યારે જવા દો તમે. કાઇનેટિક એનર્જીમાં k કેવી વેલ્યુ છે? સ્કેલર કે વેક્ટર? તો કે હા સર, એ સ્કેલર છે. સ્કેલર છે. અને મોમેન્ટમ કેવી ક્વોન્ટિટી છે? સ્કેલર કે વેક્ટર? તો સર એ વેક્ટર ક્વોન્ટિટી છે. કેવી ક્વોન્ટિટી છે? વેક્ટર. ઓકે, હવે અહીં કીધું છે ચાર્જ પાર્ટિકલ ઇઝ મૂવિંગ ઇન અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. હવે ચાર્જ પાર્ટિકલ જો મેગ્નેટિક ફિલ્ડમાં જાય ને તો આપણને ખબર છે કે એનું મેગ્નિટ્યુડ છે ને એ તો કોન્સ્ટન્ટ રહે, પણ એની ડાયરેક્શન ચેન્જ થાય. મેગ્નેટિક ફિલ્ડ છે ને એમાં એટલી તાકાત જ નથી કે મેગ્નિટ્યુડને ચેન્જ કરી શકે. મેગ્નિટ્યુડને ચેન્જ કરવાની તાકાત ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડ જોડે જ છે, અને ડાયરેક્શનને ચેન્જ કરવાની તાકાત કોની જોડે છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ ના, કોની જોડે છે? મેગ્નેટિક ફિલ્ડ જોડે. મેગ્નેટિક ફિલ્ડ છે ને એ ડાયરેક્શન ચેન્જ કરે, અને મેગ્નિટ્યુડ કોણ ચેન્જ કરે છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, ચાર્જ પાર્ટિકલ મેગ્નેટિક ફિલ્ડમાં મૂવ થાય છે તો એની સ્પીડ ચેન્જ થાય કે ના થાય? એટલે મેગ્નિટ્યુડ ચેન્જ થાય કે ડાયરેક્શન ચેન્જ થાય? બેમાંથી એક જ વસ્તુ ચેન્જ થાય. કઈ વસ્તુ? તો કરેક્ટ, યસ. શું ચેન્જ થશે? ડાયરેક્શન. મેગ્નિટ્યુડ ચેન્જ થશે નહીં. ઓકે, તો મેગ્નિટ્યુડ ચેન્જ નહીં થાય એટલે આ ક્વોન્ટિટી કેવી રહેશે? કોન્સ્ટન્ટ. હવે તમે જુઓ કે અહીં આ v છે એમાં ડાયરેક્શન પણ છે, મેગ્નિટ્યુડ પણ છે, પણ અહીં મેગ્નેટિક ફિલ્ડ શું ચેન્જ કરી શકશે? તો મેગ્નેટિક ફિલ્ડ છે એ ડાયરેક્શન ચેન્જ કરશે, એટલે આ v ચેન્જ થશે. બરાબર, આ ચેન્જ થશે તો મોમેન્ટમ પણ ચેન્જ થશે. ઓકે, એટલે આ ચેન્જીસ. ઓકે, મતલબ સિમ્પલ. આની જોડે મેગ્નિટ્યુડ છે, આની જોડે શું છે? મેગ્નિટ્યુડ. અને આની જોડે બેવું છે, મેગ્નિટ્યુડ પ્લસ ડાયરેક્શન. પણ આ મેગ્નિટ્યુડ કેવું રહે છે? કોન્સ્ટન્ટ. પણ ડાયરેક્શન શું થાય છે? ચેન્જ થાય છે. જ્યારે આમાં મેગ્નિટ્યુડ કેવું રહે છે? કોન્સ્ટન્ટ. કેમ કે મેગ્નેટિક ફિલ્ડ છે એ મેગ્નિટ્યુડને ચેન્જ ના કરી શકે. મેગ્નેટિક ફિલ્ડ છે કોને ચેન્જ કરી શકે? ઓનલી ડાયરેક્શનને. ઓકે, બોલો ક્લિયર તમને? એટલે કરેક્ટ આન્સર કયો આવશે? ઓપ્શન એ. મોમેન્ટમ ચેન્જીસ બટ કાઇનેટિક એનર્જી ડઝ નોટ ચેન્જ. ચાલો નેક્સ્ટ. If the speed of charged particle moving through magnetic field is increased, then radius of the curvature of its trajectory will dash. તો રેડિયસનું ઇક્વેશન શું છે? R = mv/qb. ઓકે, હવે સ્પીડ ઓફ ચાર્જ પાર્ટિકલ એ ઇન્ક્રીઝ થાય છે તો અહીંયા R ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ v. એટલે જો v ઇન્ક્રીઝ થાય તો R પણ શું થાય? ઇન્ક્રીઝ થાય. એટલે રેડિયસ ઓફ કર્વેચર ઓફ ટ્રેજેક્ટરી વિલ ઇન્ક્રીઝ. એટલે કયો કરેક્ટ આન્સર આવશે? ઓપ્શન બી. બોલ, આવડશે બધાને? કરેક્ટ. નેક્સ્ટ. ચાલો, MCQ નંબર 14. હિલિયમ ન્યુક્લિયસ છે. કયો ન્યુક્લિયસ છે? હિલિયમ. તમે જુઓ અહીંયા હિલિયમ ન્યુક્લિયસ છે. હિલિયમ ન્યુક્લિયસ મેક્સ અ ફૂલ રોટેશન. ઓકે, હિલિયમ ન્યુક્લિયસ શું કરે છે? રોટેશન કરે છે. હવે હિલિયમ ન્યુક્લિયસ એટલે એમાં 4 માણસ આવે, 4 લોકો, 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન. ઓકે, તો હિલિયમ ન્યુક્લિયસ મેક અ ફૂલ રોટેશન ઇન અ સર્કલ ઓફ રેડિયસ 0.8 મીટર. ઓકે, એટલે આર ગીવન છે. ઇન 2 સેકન્ડ એટલે આ ટાઈમ ગીવન છે. વોટ વિલ બી ધ વેલ્યુ ઓફ મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સેન્ટર ઓફ ધી સર્કલ? શું ફાઇન્ડ કરવાનું છે? મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સેન્ટર ઓફ સર્કલ. ઓકે, હવે સેન્ટર પર ફાઇન્ડ કરવું છે તો સેન્ટર પર ફાઇન્ડ કરવું હોય તો એનું ઇક્વેશન છે. બોલો, કોને આવડે છે? મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સેન્ટર ઓફ ધી સર્કલ આવડે છે કોઈને? મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સેન્ટર ઓફ ધી સર્કલ. અપ I/2R. ઓકે, μ0 I/8.
એવું આવશે μ0I upon 2R. ઓકે, આવું થશે. હવે જો R છે પણ I છે તમારી જોડે, ના I નથી, તો I ને આપણે એવું કહીએ I ઇક્વલ્સ ટુ અહીંયા એવું થાય Q upon T. હવે Q શું છે? આલ્ફા પાર્ટિકલનો ચાર્જ કેટલો હોય? +2E. ઓકે, એટલે હિલિયમ ન્યુક્લિયસ એકચ્યુઅલી અહીં આલ્ફા પાર્ટિકલ લઈ લેવું પડે એટલે એનો +2E ચાર્જ થાય. બરાબર, ચાલો. અને ટાઈમ કેટલો હોય? ટાઈમ 2 સેકન્ડ, એટલે ટીની વેલ્યુ કેટલી લઈ લે? 2. અહીં 2 2 કેન્સલ થઈ જાય એટલે આઈની વેલ્યુ કેટલી આવે? E. ચલો, μ0ના ફોર્મમાં જ રાખવાનો છે, અહીં કહી દઈએ 2 અને આરની વેલ્યુ કેટલી છે? 0.8. ઓકે, ચલો વેલ્યુઝ મૂકીએ તો E એટલે 1.6 10⁻⁻19 ડિવાઈડ બાય 2 ઇન્ટુ 0.8 એટલે 1.6 થશે, આની જો કેન્સલ થઈ જશે એટલે આન્સર તમારો આવશે μ0 ઇન્ટુ 10⁻19 ટેસ્લા. ઓકે, કયો કરેક્ટ આન્સર આવશે? ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ. Filled at the center of a circular coil of radius r through which current I flow is dash. Okay, ચાલો મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે એટ ધ સેન્ટર ઓફ કોઇલ. બોલો શું કરશો? મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સેન્ટર ઓફ અ સર્ક્યુલર કોઇલ. તો એના માટે ઇક્વેશન છે આપણી જોડે B ઇક્વલ્સ ટુ μ0I upon 2R. બોલો આ થશે મેગ્નેટિક ફિલ્ડ એટ ધ સેન્ટર ઓફ સર્ક્યુલર કોઇલ. તો અહીં આર અને આઈના પ્રપોર્શનેટમાં છે, એટલે કે આઈ અને આરના રિલેશનમાં ચેક કરવાનું છે. તો બી ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ આઈ થાય એન્ડ બી ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ આર થશે. તો અહીં ચેક કરો તો ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ આર છે, ના સર આ નથી. ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ નથી. ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ આઈ હા છે, આ પણ નથી. એટલે ઓપ્શન સી. ઓકે, બરાબર છે, આવડે એવો છે બધાને. ચાલો નેક્સ્ટ. If the strength of magnetic field perpendicular to axis produced 10 centimeter away from an infinitely long straight conductor is 10⁻⁻5 Weber per meter square, what will be the value of the current flowing in the conductor? કંડક્ટરમાં કેટલો કરંટ ફ્લો થશે એ ફાઇન્ડ કરવાનું છે. અને કંડક્ટર છે કેવો? તો કે ઇન્ફાઇનાઇટલી લોંગ કંડક્ટર છે અને આ કંડક્ટરથી આર ડિસ્ટન્સ પર એક પોઈન્ટ છે, આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે. આરની વેલ્યુ અહીં ગિવન છે 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર. ઓકે, મેગ્નેટિક ફિલ્ડ ગિવન છે બી. તો મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ઇન્ફાઇનાઇટલી લોંગ સ્ટ્રેટ વાયર, તો એને લઈને ઇક્વેશન છે બી ઇક્વલ્સ ટુ μ0I upon 2πr. ઓકે, વેલ્યુઝ મૂકીએ અહીંયા. ચલો વેલ્યુઝ મૂકો તો અહીં કેટલું આવશે? 4π ઇન્ટુ 10⁻⁷ ઇન્ટુ કરંટની વેલ્યુ. ઓકે, આપણે કરંટ જ ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા કરંટને સબ્જેક્ટ બનાવી દઈએ આપણે. કરંટ ફાઇન્ડ કરવું છે તો બી ઇન્ટુ શું આવશે? 2πr upon μ0. તો બીની વેલ્યુ કેટલી છે? 10⁻⁵. 2π આરની વેલ્યુ કેટલી છે? 0.1 ડિવાઈડ બાય μ0 છે 4π ઇન્ટુ 10⁻⁷. ઓકે, અહીં 2π કેન્સલ એટલે અહીં 2 રહેશે. ઓકે, એટલે કેટલો આન્સર આવશે? ઉપર જશે 100, નીચે આવશે 20 એટલે 5 એમ્પિયર આવશે. એટલે ઓપ્શન એ. બોલો આવડશે બધાને? નેક્સ્ટ. At a distance of 10 centimeter from a long straight wire carrying current, magnetic field is 0.04 Tesla. At the distance of 40 centimeter, magnetic field will be dash. એટલે અહીં કેવું પૂછ્યું છે? તો લોંગ વાયર છે, કરંટ કેરિંગ લોંગ વાયર. R1 ઇક્વલ્સ ટુ અહીંયા 10 સેન્ટીમીટર ડિસ્ટન્સ પર મેગ્નેટિક ફિલ્ડ આપણને ગિવન છે. કેટલું મેગ્નેટિક ફિલ્ડ ગિવન છે? તો એ મેગ્નેટિક ફિલ્ડ ગિવન છે 0.04 ટેસ્લા. ઓકે, તો હું R1 ની વેલ્યુ લઉં છું 10 સેન્ટીમીટર અને મેગ્નેટિક ફિલ્ડ ગિવન છે 0.04 ટેસ્લા. હવે R2 છે 40 સેન્ટીમીટર. 40 સેન્ટીમીટર. તો આ પોઈન્ટ પર તમારે મેગ્નેટિક ફિલ્ડ શું કરવાનું છે? ફાઇન્ડ. ઓકે,
તો શું કરશો? કયું ઇક્વેશન? બી ઇક્વલ્સ ટુ મ્યુ 0 આઈ અપોન 2πr, હમણાં કર્યું એ જ. એટલે અહીં શું બનશે? બી ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ આર થશે. રેશિયો લઈ લઈએ તો અહીંયા લઈએ B2 અપોન B1 ઇક્વલ્સ ટુ શું થાય? R1 અપોન R2. ઓકે, તો B2 ઇક્વલ્સ ટુ શું બનશે? B1 ઇન્ટુ R1 અપોન R2. ઓકે, B1ની વેલ્યુ છે 0.04, R1 છે 10 સેન્ટીમીટર. એને કન્વર્ટ કરો તોય ચાલશે, નહીં કરો તોય ચાલશે, બિકોઝ સેન્ટીમીટર સેન્ટીમીટર કેન્સલ જ થઈ જશે. એટલે 10 ડિવાઈડ બાય 40 લખશો તો પણ ચાલશે. આન્સર તમારો આવશે 0.01 ટેસ્લા. ઓકે, તો તમારો કરેક્ટ આન્સર કયો આવશે અહીંયા? ઓપ્શન એ. બોલો, ક્લિયર બધાને? છે ને? આવડે છે બધાને? ખબર પડે છે? ઓકે, ચાલો નેક્સ્ટ. 1 ટેસ્લા ઇઝ ઇક્વલ્સ ટુ ડેશ. 1 ટેસ્લા એટલે શું હતું? 10⁴ ગોસ. આપણને ખબર છે 1 ટેસ્લા એટલે 10 હા, એવું પૂછ્યું હોય કે 1 ગોસ તો એ થાય 10⁻⁻4 ટેસ્લા. તો એ 10⁻⁻4. ઓકે, ચાલો. ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. બોલો, આ તો હવે ઇક્વેશન આવડવું જોઈએ. F ઇક્વલ્સ ટુ ILB સાઇન થીટા કરી દો. એના પરથી જો મેગ્નેટિક ફિલ્ડને તમે સબ્જેક્ટ બનાવો તો F અપોન શું આવશે? IL સાઇન થીટા. ચલો, ફોર્સના શું થાય? ડાયમેન્શન M1 L1 T-2 ડિવાઈડ બાય કરંટનું શું આવશે? A1 અને L છે એનું L1 થશે. સાઇન થીટા તો કોન્સ્ટન્ટ હોય, એના ડાયમેન્શન હોય નહીં, એટલે અહીં રહેશે M1 L1 કેન્સલ થઈ જશે, એટલે L0 થઈ જશે, T-2 થશે અને A-1 થશે. ઓકે, તો કરેક્ટ આન્સર કયો અહીં દેખાય છે તમને? ઓપ્શન બી દેખાય છે, M1 L0 T-2 A-. નેક્સ્ટ. An electron moving in a circular orbit of radius r makes n rotations per second. What is the magnitude of magnetic field at the center? ઓકે, એટલે અહીં જુઓ તમે. તો એક ઇલેક્ટ્રોન રિવોલ્વ કરે છે સર્ક્યુલર ઓર્બિટમાં, એન્ડ ઇટ મેક્સ n રોટેશન પર સેકન્ડ. એટલે આ ફ્રીક્વન્સી ગીવન છે. કેટલી ગીવન છે? n રોટેશન પર સેકન્ડ. આ ફ્રીક્વન્સી ગીવન છે. ઓકે, મેગ્નેટિક ફિલ્ડ એટ ધી સેન્ટર તમારે ફાઇન્ડ કરવાનું છે. એટલે ફાઇન્ડ શું કરવાનું છે? બી. બોલો, ઇક્વેશન તો ખબર જ છે મેગ્નેટિક ફિલ્ડ એટ ધી સેન્ટરનું. મ્યુ 0 આઈ અપોન શું આવશે? 2r. ઓકે, આઈ તમારે લેવું પડશે નહીં. આઈ શું થઈ? Q/T થાય. આઈ એટલે શું થશે? Q/T. એમાં ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ શું થાય? E. અને અહીંયા ટાઈમ પીરિયડ છે, બરાબર? ટાઈમ પીરિયડ થઈ જશે. અહીંયા સર્ક્યુલર મોશન છે એટલે એમાં જે ટાઈમ હોય એ ટાઈમ પીરિયડ થાય. ઓકે, અને 1 અપોન ટાઈમ એટલે ફ્રીક્વન્સી થાય. એટલે અહીં તમને શું મળશે? I ઇક્વલ્સ ટુ EF મળશે. I ઇક્વલ્સ ટુ શું મળશે? EF. અને એફની જગ્યાએ n મૂકો તો શું થઈ જશે? NE. I ઇક્વલ્સ ટુ શું થઈ જશે? NE. ઓકે, એટલે અહીંયા મ્યુ 0 NE અપોન શું આવશે? 2r. કયો આવશે આન્સર? ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ. મેગ્નેટિક ફિલ્ડ કેન બી પ્રોડ્યુસ બાય ડેશ. બોલો, મેગ્નેટિક ફિલ્ડ શેનાથી પ્રોડ્યુસ થાય? તો મેગ્નેટિક ફિલ્ડ શેનાથી પ્રોડ્યુસ થશે? બોલો. ડી, બોથ એ એન્ડ બી. બરાબર છે, કરેક્ટ છે. કે મૂવિંગ ચાર્જ છે તો મૂવિંગ ચાર્જ એ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે. એક તો આપણને ખબર જ છે, ચાર્જ મૂવ થાય એટલે મેગ્નેટિક ફિલ્ડ બનાવશે. અને સેકન્ડ છે ચેન્જિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે ચેન્જિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ પણ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે, જે આપણે ચેપ્ટર નંબર 8માં જોયું છે, ડિસ્પ્લેસમેન્ટ કરંટ. આઈડી ઇક્વલ્સ ટુ શું હતું? ε0 d∅e અપોન dt. બરાબર, આવું હતું. અને અહીંયા φe ને શું કહેવાય? e ઇન્ટુ એ કહેવાય કે નહીં? આમાં એને બહાર લઈ લો તો ε0 a de અપોન શું આવશે? dt. એટલે અહીં જો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ટાઈમ સાથે ચેન્જ થાય તો એ શું બનાવે? ડિસ્પ્લેસમેન્ટ કરંટ. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ટાઈમ સાથે ચેન્જ થાય તો શું બનાવે? ડિસ્પ્લેસમેન્ટ કરંટ. અને એ કરંટ શું બનાવે? મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, એટલે અહીંયા આગળ બેવ આવશે.
A and B, both A and B. Okay, chalo next. The radius of curvature of the path of the charged particle in uniform magnetic field is directly proportional to. ચલો શું કરશો આમાં? રેડિયસ ઓફ કર્વેચર ઓફ પાથ જે છે એ શેના પ્રપોર્શનેટમાં છે? તો આર ઇક્વલ્સ ટુ mv અપોન ક્યુબી. ચલો હવે ચેક કરો. ચાર્જ ઓન ધ પાર્ટિકલ ચાર્જના પ્રપોર્શનેટમાં છે? ના, એના પ્રપોર્શનેટમાં નથી, ઇન્વર્સલી છે. હા. મોમેન્ટમ ઓફ ધ પાર્ટિકલ, હા મોમેન્ટમ કહી શકો અહીંયા. આ એમવી છે પી થઈ જાય એટલે અહીં બની જાય આર ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ પી. એટલે આ કરેક્ટ આવશે. એનર્જી અને ઇન્ટેન્સિટીને તો કોઈ લેવા દેવા છે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ. સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ અપ્લાઇડ ઓન અ સ્ટેશનરી ઇલેક્ટ્રોન. સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ અપ્લાઇડ ઓન અ સ્ટેશનરી ઇલેક્ટ્રોન. તો શું થશે બોલો? સિમ્પલ. બોલો, બે ઓપ્શન કીધા અને બી અને સી. હા, બી અને સી નહીં, હા લાસ્ટ વાળું કરેક્ટ છે. એટલે અહીંયા આગળ શું થશે? જો પહેલાં તો મેગ્નેટિક ફિલ્ડમાં ઇલેક્ટ્રોન સ્ટેશનરી છે, તો મેગ્નેટિક ફોર્સનું ઇક્વેશન શું થાય? ક્યુ વી બી સાઇન થીટા થાય. હવે જો આ સ્ટેશનરી હોય તો વેલોસિટી કેવી હોય? 0. અને વેલોસિટી હોય તો કોઈ મેગ્નેટિક ફોર્સ લાગે એના પર? ના લાગે. મેગ્નેટિક ફોર્સ જ ના લાગે તો એ ચાર્જ પાર્ટિકલ કેવો રહેશે? સ્ટેશનરી. એટલે આન્સર શું આવશે? ઓપ્શન સી. ચલો નેક્સ્ટ. અલા આ તો મારે કરાવતો હશે. લોરેન્સ ફોર્સ કેન બી કેલ્ક્યુલેટેડ બાય યુઝિંગ ફોર્મ્યુલા. ચલો કહો બધા, કયો? ઓપ્શન એ એફ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ ઈ પ્લસ વી ક્રોસ બી. ઓપ્શન એ કરેક્ટ આન્સર છે. ઓકે, ચલો નેક્સ્ટ. circular coil of radius 4 centimeter and of 20 tons carries a current of 3 amperes. It is placed in a magnetic field of 0.5 Weber per meter square. What is the magnetic dipole moment of the coil? એટલે R છે, N છે, I છે અને B છે અને ફાઇન્ડ શું કરવાનું છે? M. ઓકે, તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ આપણે ફાઇન્ડ કરવું હોય તો એનું ઇક્વેશન શું છે? તો એનું ઇક્વેશન છે એમ ઇક્વલ્સ ટુ આઈ ઇન્ટુ એ. પણ અહીંયા નંબર ઓફ ટર્ન્સ પણ છે એટલે હું અહીં લઈશ NIA. શું લઈશ? NIA. ઓકે, હવે અહીંયા એ છે એટલે એરિયા થશે, સર્ક્યુલર કોઇલનો એરિયા કેટલો થાય? તો કે પાઈ આર સ્ક્વેર થશે. શું થશે? પાઈ આર સ્ક્વેર. ઓકે, ચલો વેલ્યુઝ મૂકીશું. તો એનની વેલ્યુ કેટલી છે? 20. આઈની વેલ્યુ કેટલી છે ભાઈ? 3. પાઈ 3.14. એન્ડ વોટ ઇઝ ધી રેડિયસ? 4 ઇન્ટુ 10⁻². એનો સ્ક્વેર કરવાનું. બોલો શું આવશે કરેક્ટ આન્સર? 0.3 એમ્પિયર મીટર સ્ક્વેર. ઓકે, એટલે આવશે ઓપ્શન બી. હવે આમાં જો મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે પણ એનો કોઈ યુઝ નથી, બરાબર? એટલે અમુક વાર કેવું કે અમુક ડેટા આપ્યો હોય પણ એનો યુઝ ના પણ થતો હોય. ઓકે, એટલે એ પણ જોવાનું તમારે. ચાલો નેક્સ્ટ. Two straight parallel wires, both carrying 10 amperes in the same direction, attract each other with a force of 1 into 10⁻³ Newton. If both currents are double, what will be the force of attraction? ઓકે, તો અહીં તમે જુઓ તો બે વાયર છે, બેમાં સેમ કરંટ ફ્લો થાય છે 10 એમ્પિયર. ઓકે, 10 એમ્પિયર છે એટલે અહીં લઈ લઉં છું I1 ઇક્વલ્સ ટુ I2 ઇક્વલ્સ ટુ 10 એમ્પિયર. અને ફોર્સ કેટલો લાગે છે? તો એ ફોર્સ હું લઈ લઉં છું અહીંયા F 10⁻³ ન્યૂટન. હવે કરંટ હું ડબલ કરું છું એટલે કે I1 ડેશ ઇક્વલ્સ ટુ I2 ડેશ. બરાબર, તો એ કરંટને આપણે ડબલ કરીએ તો ડબલ કેટલો થઈ જાય? 10⁻20 થઈ જશે. તો ફોર્સ કેટલો બનશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે, ન્યૂ ફોર્સ. ઓકે, કયું ઇક્વેશન યુઝ કરશો? તો અહીં ઇક્વેશન કયું છે? બી ઇક્વલ્સ ટુ કયું ઇક્વેશન છે? F ઇક્વલ્સ ટુ μ0 I1 I2 L
अपॉन 2πr. તો અહીં રિલેશન એફ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ I1 I2 છે. ઓકે, અને કહી દો ઇક્વેશન નંબર 1. અને સેકન્ડ કેસમાં શું બનશે? એફ ડેશ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ I1 ડેશ I2 ડેશ થશે. ઓકે, તો અહીંયા રેશિયો લઈએ. ચલો, નાવ ઇક્વેશન 2 ડિવાઈડ બાય ઇક્વેશન 1. તો શું બનશે અહીંયા? ચલો, એફ ડેશ અપોન એફ કરીએ તો એફ ડેશ અપોન એફ ઇક્વલ્સ ટુ શું થશે? એફ ડેશ અપોન એફ ઇક્વલ્સ ટુ I1 ડેશ ઇન્ટુ I2 ડેશ અપોન I1 ઇન્ટુ I2. ઓકે, ચલો વેલ્યુઝ મૂકી દઈએ. I1 ડેશની આ 20 ઇન્ટુ 20, નીચે આવશે 10 ઇન્ટુ 10. બોલો અહીં કેટલું આવશે? 4 આવશે. ઓકે, તો એફ ડેશ ઇક્વલ્સ ટુ 4f અને એફની વેલ્યુ છે 10⁻³ એટલે 4 ઇન્ટુ 10⁻³ ન્યૂટન. ઓકે, એટલે કરેક્ટ આન્સર કયો આવશે? ઓપ્શન સી. બોલો, આવડશે બધાને? કરંટ કેરિંગ લૂપ ઇઝ પ્લેસ ઇન અ યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. ટોર્ક એક્ટિંગ ઓન ઇટ ડઝ નોટ ડિપેન્ડ અપોન. ચલો બોલો, કયો આન્સર આવશે કરેક્ટ? કોઇલને તમે મૂકો મેગ્નેટિક ફિલ્ડમાં તો એના પર ટોર્ક છે, ટોર્ક લાગે છે. એ ટોર્ક આમાંથી શેના પર ડિપેન્ડ નથી કરતું? બોલો. ઓપ્શન એ, શેપ ઓફ ધી લૂપ, એરિયા ઓફ ધી લૂપ, વેલ્યુ ઓફ ધી કરંટ, મેગ્નેટિક ફિલ્ડ. તો આપણી જોડે ટોર્કનું ઇક્વેશન છે. ટોર્ક શું આવશે? તો NIAB sin θ. ઓકે, તો શેપ ઓફ ધી લૂપ છે તો આમાં શેપનું કશું આવતું નથી. હા, એરિયા આવે છે એના પર કરે છે, કરંટ પર ડિપેન્ડ કરે છે, મેગ્નેટિક ફિલ્ડ પર કરે છે. ઓકે, તો શેપ ઓફ ધી લૂપથી ઇન્ડિપેન્ડન્ટ છે એટલે ઓપ્શન એ. ઓકે, નેક્સ્ટ. In a moving coil galvanometer, the deflection of the coil theta is related to the electrical current I by the relation. બોલો, કાલે જ કર્યું હતું. કાલે જ આપણે રિલેશન ડિરાઈવ કર્યો છે. I proportional to theta. ઓકે, કાલે જ કામ કર્યું આનું. ચલો નેક્સ્ટ. In order to increase the sensitivity of moving coil galvanometer. ચલો, મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરની સેન્સિટિવિટી ઇન્ક્રીઝ કરવી હોય તો વન શુડ ડિક્રીઝ. આમાંથી હું શું ડિક્રીઝ કરું તો ઇન્ક્રીઝ થાય? સેન્સિટિવિટી. ઓકે, તો સેન્સિટિવિટીનું ઇક્વેશન શું છે? સેન્સિટિવિટી એટલે phi/I ઇક્વલ્સ ટુ શું હતું? NAB/K. આ છે સેન્સિટિવિટી. ઓકે, તો જુઓ આમાંથી શું ડિક્રીઝ કરવું પડે? તો સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટ એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ કરો. તો મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ કરો તો સેન્સિટિવિટી ડિક્રીઝ જ થાય, કે ડાયરેક્ટ રિલેશન છે. અને હું કહી દઉં છું IS, કરંટ સેન્સિટિવિટી. તો IS એ મેગ્નેટિક ફિલ્ડમાં ડાયરેક્ટ પ્રપોર્શનેટમાં છે. એટલે આ તમે ડિક્રીઝ કરો તો આ ડિક્રીઝ થાય, ઇન્ક્રીઝ ના થાય. ટોર્શનલ કોન્સ્ટન્ટ એટલે કે K ને તમે ડિક્રીઝ કરો તો આ ઇન્ક્રીઝ થાય. હા, આ પોસિબલ છે. નંબર ઓફ ટર્ન્સ ડિક્રીઝ કરો તો ડિક્રીઝ જ થાય, ડાયરેક્ટ રિલેશન. ને એરિયાનો પણ ડાયરેક્ટ જ છે એટલે ઓપ્શન બી છે એ આવશે કરેક્ટ આન્સર. ઓકે, ક્લિયર? ચાલો નેક્સ્ટ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ? ચલો, આમાંથી કયો રોંગ છે? આ તો એકદમ ઇઝી છે, આવડી જાય બધાને. સી કે છે, સી એમીટર ઇઝ પ્લેસ ઇન પેરેલલ અક્રોસ ધી કંડક્ટર ઇન અ સર્કિટ. એમીટરને કેવો મૂકવાનો છે તમારે? પેરેલલ અક્રોસ ધી કંડક્ટર. બરાબર છે. તો કે એમીટરને આપણે સિરીઝમાં ઓલવેઝ મૂકીએ છીએ. બરાબર, આ બધા કરેક્ટ છે. જો વોલ્ટમીટર શુડ હેવ હાઈ રેઝિસ્ટન્સ, હાઈ જ હોય. એમીટર શુડ હેવ લો રેઝિસ્ટન્સ, લો જ હોય. વોલ્ટમીટર ઇઝ પ્લેસ ઇન પેરેલલ એક્રોસ ધી કંડક્ટર આઈ. પણ આ રોંગ હતું અને આપણને અહીં શું પૂછ્યું છે? રોંગ સ્ટેટમેન્ટ. ઓકે, એટલે કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન સી. બોલો, ક્લિયર બધાને? 30 MCQ કરવાના હતા, 30 MCQ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. જો દલવાડી આવી ગયો, દલવાડી તરત આન્સર લઈને આવી ગયો. દલવાડીએ શું કર્યું ખબર છે? અહીંથી કોપી કરી એણે નાખ્યું ગૂગલમાં.
ગૂગલમાં આવ્યો આન્સર રિમેન સેમ, એટલે જવા દીધું ધમ્મ દઈને રિમેન સેમ. તું એટલે યાર આવું કરું એટલે દલવાડી હે રીઝન પૂછ્યો, દલવાડીને રીઝન પૂછો એટલે એ હલવાશે. ના ક્વેશ્ચન પેપરમાં પૂછ્યો હતો. આ ક્વેશ્ચન પેપરનો છે તમારો.